ખાલી 7-12 માં નામ હોવું એટલે ખેડૂત હોવું જરૂરી નથી કે છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ અત્યારે ખેડૂતની છે. આમાંથી જમીન ચકાસણી કેટલા કરે છે તો કેવી રીતે તમે કહો છો કે હું ખેડૂત છું? અને આ ઓર્ગેનિક ખાતર ઉપર જેટલા જાઓ ને એટલી તમારી જમીન બંજર થતી અટકશે. આ મારો પૂરો વિશ્વાસ છે. જે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનની જે સ્થાપના થઈ ને ત્યારે આ જ વિચાર હતો કે ખેડૂતો જે ગલત રસ્તા ઉપર જઈ રહ્યા છે, ખેડૂતને ફક્ત એક જ વસ્તુની કમી છે, એ છે નોલેજ. ખેડૂતને જો ટાઈમ પર માહિતી મળી જાય પાકને લઈને, સારા ઉત્પાદનને લઈને, જમીનને લઈને, તો ખેડૂત પાસે બધી સુવિધા છે. ખેતીની અંદર ઉત્પાદન માટે ખરેખર કાર્બન કેટલો જરૂરી છે એ તમે પૃથ્થકરણ જ્યારે કરાવો અને જમીનના ઉત્પાદન જ્યારે લ્યો ત્યારે તમને ખબર પડે. ખેતરમાં કોઈ રોગ આવે, જીવાત આવે, કંઈક જાણવું છે નવું, કોઈ પણ ખાતરોનું તમારે ગણતરી કરવી છે કે મારું મગફળી છે અથવા તો મારા જમીનનું જમીન ચકાસણી કરાયા પછીનું આ પરિણામ છે, મને ખબર નથી પડતી કેવું ખાતર ક્યાં વાપરવું જોઈએ, ત્યારે હું મારો ટેકો આપી શકું. કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન તરફથી આ સપોર્ટ તમને હંમેશા રહેશે. તમે ખાતર વાપરો કે ના વાપરો, અન્ય ખાતરો જે વાપરીએ એના કરતાં પ્રમાણમાં ઓછું વાપરો તોય તમને એનાથી વધારે બેનિફિટ મળશે. એટલે ખર્ચામાં ફાયદો થશે અને પ્લસ ઉત્પાદનમાં પણ વધારો થશે. શું તમે સમૃદ્ધિના સાથીદાર બનવા માટે તૈયાર છો?